જય શ્રી મિત્રો, આજે આપણે આવ્યા છીએ અમારા સદગુરુદેવ શ્રી સર્વાનંદજી બાપુના આશ્રમે. આજે એમનો જન્મદિવસ પણ છે અને એ નિમિત્તે બધા શિષ્યોના મિલનનો કાર્યક્રમ રાખ્યો છે, તેમજ જમણવાર પણ રાખ્યો છે અને અંતમાં આપણે બાપુનો દિવ્ય સત્સંગ પણ સાંભળીશું. તો અંત સુધી જવા વિનંતી મિત્રો. અને મારી આચાર્ય જો આપને ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન પર પ્રેસ કરજો. જય ગુરુદેવ. વડિયા સ્વામી સર્વાનંદ બાપુ યોગદા સત્સંગ આશ્રમ, દિવ્ય લોક યોગદા સત્સંગ આશ્રમ વડિયા સ્વામી સર્વાનંદ બાપુ ઢુંડિયા પીપળિયા રોડ ઉપર ડેમની બાજુમાં આશ્રમ છે. અને આજે બાપુનો 19/10/1938 બાપુનો જન્મદિવસ છે અને જન્મદિવસ હતો. આજે બાપુનો 88મો જન્મદિવસ છે અને બધા શિષ્યો અહીંયા હાજર અત્યારે છે અને બાપુનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યા છે. અને આ બાબાજી મહારાજનું આશ્રમમાં મંદિર છે. બાબાજી મહારાજ, લાહિડી મહાશય, કાશીમાં યુક્તેશ્વરગીરી મહારાજ, પુરી, જગન્નાથપુરી, પછી સ્વામી સચ્ચિદાનંદ મહારાજ ને અનિલાનંદજી મહારાજ, સ્વામી સર્વાનંદજી મહારાજ, ગુરુજીનો આશ્રમ છે વડિયા. બાપુનો 88મો જન્મદિવસે આજે રાજકોટથી, અમદાવાદથી, ગાંધીનગરથી, જુનાગઢથી, જેતપુરથી, ધાર કેરાળાથી, સાવરકુંડલાથી, બગસરાથી અનેક શિષ્યો આવ્યા છે. બધા બાપુને પ્રણામ કરવા અને બાપુના આશીર્વાદ લેવા માટે. ગુરુપદ પંકજ પૂજતા ત્રણે લોક પૂજાય, શિવ બિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. તો આજે બધાને બાપુના બધાને આશીર્વાદ લીધા છે. ને આમ આ જે છે એ ગુરુ સ્મૃતિ મંદિર છે, બાપુએ સ્થાપના કરી છે. અને બાજુમાં એક લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે, તે મંદિરે બાજુમાં છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. વડિયા દિવ્ય લોક યોગદા સત્સંગ આશ્રમ સ્વામી સર્વાનંદ બાપુનો આજે 88મો જન્મદિવસ છે. 10 ફેબ્રુઆરી 1938 બાપુનો જન્મદિવસ. આજે બાપુને 88 વર્ષ પૂરા થયા છે અને બધા બાપુના શિષ્યો, ધર્મપ્રેમીઓ, સંત પ્રેમીઓ બાપુને અનન્ય ભાવથી અનેક ફોન દ્વારા રૂબરૂ રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જુનાગઢ, જેતપુર, અમરેલી, અલગ અલગ ધાર કેરાળા, સાવરકુંડલા, અલગ અલગ જગ્યાથી બધા આવ્યા છે સેવકો બાપુના જન્મદિવસને. બધાને જય ગુરુદેવ અને બાપુને શુભકામના માટે આવ્યા છે અને બાપુના આશીર્વાદ લેવા માટે. જય ગુરુદેવ. સૂક્ષ્મ વેદ સ્વામ મેરે દાતા કોઈ
किए करी खबर थी खोजू खाविंद ने चढ़ी गगन पर अनहद नाद सुनाऊं चली सुरता चढ़ी गगन पर अनहद नाद सुनाऊं रण जण रण जण ओए रणु काला शहर जगाऊं मेरे दाता सदगुरु राम आवन जावन का मिटा अंतरा ये परवाना पाऊं ये आवन जावन का मिटा अंतरा ये परवाना पाऊं मेरा साहेब सदगुरु चरणे मेरा सदगुरु ने करने नवीन कल मानवा मेरे दाता
विशेष करके विद्यार्थियों के लिए मैं लिखाना The life is not an empty dream. There is many sweet jasmines, but we are to gardening properly to get the smell and essence of jasmines. Without the proper gardening, nobody will get the smell of jasmines and the sweetened fruits. Then I must advise everybody of the world, always try to gardening your life properly and try to get the bright and future life. આ નિયમ છે. जीवन एक सपना ही सपना નથી. जीवन में कितना फूलों का खुशबू, फलों का मिष्टता, सुख शांति आनंद छे, परंतु जीवन रूप बगीचे थी फूलों का खुशबू, फलों का मिष्टता, सुख शांति आनंद प्राप्त करवा माटे जीवन रूप बगीचे को तो सुंदर बनाना पड़ेगा. सुंदर बनाए तो सुंदर बने तो सुंदरता મળે. सुंदर बने बिना क्या थी सुंदरता મળે? तो विश्व मनुष्य को मैं यही उपदेश करेगा, पहले अपना जीवन रूप बगीचे को सुंदर बनाओ और उज्जवल से उज्जवल जीवन प्राप्त करो. यही नियम है. सुंदर बनो, सुंदरता प्राप्त करो. सुंदर बने बिना सुंदरता में मिले नहीं. और विद्यार्थी पीरियड सुंदर बनने का विशेष पीरियड, परंतु मनुष्य का नियम होते जावत बाकी तावत सीखी. जितने दिन जिंदा रहता है इतने दिन सीखने का है. जितने दिन सांस रहेगा इतने दिन सीखने का है. परंतु केवल सीखने से ही नहीं होगा. अपना जीवन में शिक्षा को, ज्ञान को उतार कर विश्व कल्याण માટે, બીજોના કલ્યાણ માટે તથા વિશ્વ કલ્યાણ માટે अपना ज्ञान को परस करना चाहिए. चाहे पुस्तक रूप से बातचीत लिखते हुए वास्तव में प्रैक्टिकली विश्व कल्याण માટે प्रयत्न करना चाहिए, तो जीवन में सफलता प्राप्ति થાય. बीजो कोई मार्ग के उपाय है नहीं. एक उपाय नो दायसेल मैं आत्मा ने ओळखो, हूँ कौन छू ये जान. यही सत्य है, बाकी सब धांधवाजी. दुनिया भर के जो चलते हैं सब बिजनेस चलता है. एक और उपाय स्टे डिजॉल्विंग द कॉस्मिक एनर्जी. कॉस्मिक एनर्जी के साथ जुड़कर स्थित हो जाओ. आ जो उपाय है जीवन सफल करने का. बीजो कोई उपाय है नहीं. एक ही उपाय आत्मा ने ओळखो, हूँ कौन छू ही जानू. आ वेदो वाणी, आ वेद वेदांत गीता उपनिषद भागवत इत्यादि ग्रंथों का मूल बात आत्मा ने ओळखो. यदि तो भागवत शब्द मनाते हैं, सब मनोरंजनी शब्दों से भागवत को बिगाड़ते हैं. असली भागवत का शब्द तृतीय स्कंद 29 अध्याय 21 से 27 श्लोक भागवत का देख लेना, पढ़ लेना, तो भागवत का ज्ञान असली 21 से 27 श्लोक के भीतर पूरा भागवत का ज्ञान मिल जाएगा. और वो ज्ञान लेकर चले तो जीवन में सफलता, नहीं तो बार आवन जावन करना पड़ेगा. और वो अपना जीवन में उतारे तो काम में आएगा. बीजो कोई भी उपाय है नहीं. एक ही उपाय नो दायसेल मैं आत्मा ने ओळखो, हूँ कौन छू ये जानू. પોતાના खबर नहीं, दुनिया को खबर लेने के लिए दौड़ता है. कोई काम करना चाहिए. अरे दुनिया भर के विभिन्न प्रकार साज सज्जित लेकर धांधबाजी गुरु बड़े बड़े मैं महात्मा ज्ञानी दिखाता है, परंतु कोई भी ये नहीं. सब बिजना पैसा लेकर अपना भोग में लगाता है. सब भोगी. अरे ये यदि त्याग बिना ईश्वर प्राप्ति न थाय, जीवन सफल न थाय. त्याग बिना ये बोले शांति मुक्ति मोक्ष मिले नहीं. त्याग चाहिए. पार्थिव जगत का सुख शांति आनंद, जो सुख दुख सब त्याग करे तो पारमार्थिक जगत का सुख मिले. पार्थिव जगत का सब कुछ त्याग करना पड़े तब पारमार्थिक जगत का सुख मिले. और पार्थिव जगत का सुख त्याग ना करे तो पारमार्थिक जगत का सुख मिले ही नहीं. तो इसीलिए पार्थिव जगत का सब कुछ त्याग करना पड़े. जैसी मानो एक रास्ता छोड़े तो बीजो रास्ते पर पग पड़े. एक गाड़ी छोड़े तो बीजो गाड़ी में बैठ सकते.
त्याग करना पड़े, त्याग बिना जीवन सफल होगा नहीं। एक ही उपाय आत्मान विद्या, अपने को जानो, स्टे डिजॉल्विंग विद द कॉस्मिक एनर्जी। मैं किसी को दिया नहीं, भूल ही गया। क्यों? जो आया उसको जाना पड़ेगा। कोई आज जाता है, कोई कल जाएगा, जाना अनिवार्य है। परंतु जाए तो जीवन सफल करके जाए, जीवन निष्फलता लेके क्यों जाए। मंगला भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजीर विहारी।